નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ વિષયનો 21મો પાઠ જગત મારા ઘરમાં. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, રોજની જેમ મમતાના ઘરમાં શેના માટે ઝઘડો શરૂ થયો હતો? તે તો ટીવી જોવા માટે. બીજો પ્રશ્ન, મમતાના કાકીને શું જોવું ગમે છે? જોવું ગમે છે ધારાવાહિક. ત્રીજો પ્રશ્ન, કાર્ટૂન જોવું કોને વધુ પસંદ છે? તે છે મમતાને. ચોથો પ્રશ્ન, કોણ ફૂટબોલ મેચ જોવા માગતું હતું? તો મમતાના પપ્પા. પાંચમો પ્રશ્ન, પ્રતિભા કેટલા વાગે પોતાના ઘરે જઈ રહી હતી? તો જઈ રહી હતી સાંજના 7 વાગે. છઠ્ઠો પ્રશ્ન, ફૂલીવાળાએ કેટલી ફૂલીઓ પૈસા ગણ્યા? તો ગણ્યા હતા 5. સાતમું, મીના કાકીની ફૂલીવાળાવાળી ઘટના પરથી તેમને કયો ગુણ જોવા મળ્યો? તો પ્રામાણિકતાનો. કુલ્ફીવાળી ઘટના ઉપરથી કયો ગુણ હતો? પ્રામાણિકતા. 8મું, કુલ્ફીવાળાએ શું ભૂલ કરી હતી? તો એ ભૂલ કરી હતી પૈસા ગણવામાં અને કુલ્ફી ગણવામાં, બેમાં ભૂલ કરી હતી. એટલે ઓપ્શન આવશે ડી. 9મો પ્રશ્ન, કરશનના કુટુંબ પૈસાની બાબતોનું કામ કોણ સંભાળે છે? કરશનના મોટા કાકા. 10મો પ્રશ્ન, કરશનને કયું નવું કામ કરવું છે? તો એ છે અનાજ દળવાનું. 11 પ્રશ્ન, રીતુને કોનો ડર લાગતો હતો? લાગતો હતો મીનાના કાકાનો. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પેલું, મમતાના ભાઈને ખાલી જગ્યા જોઈતો ક્રિકેટ મેચ. બીજું, સેજલને ટીવીમાં મનપસંદ ગીતોનો કાર્યક્રમ જોવો ગમે છે. ત્રીજું, મમતાના ઘરમાં દરેક જણે ફૂટબોલ મેચ જ જોવી પડી. ચોથું, મમતાના પિતાને સાંજના સમયે ટીવી જોવાનો સમય મળે છે. 5મું, અક્ષય તેની દાદીને ખૂબ ચાહે છે. 6ઠું, અક્ષયની દાદી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે. 7મું, કરશનના કુટુંબનો પારિવારિક વ્યવસાય ખેતી છે. 8મું, કરશનને વિશ્વાસ હતો કે નવા કામથી તેના કુટુંબને ખૂબ જ ફાયદો થશે. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાન પૈકી ખરા વિધાન સામે ખરાની નિશાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, મમતાના મમ્મી અને કાકી મિત્રોની જેમ રહે છે. વિધાન સાચું છે. બીજું, મમતાના મમ્મી અને પપ્પા બંને સમાચાર જોવા ગમે છે. વિધાન ખોટું છે. ત્રીજું, અક્ષયની દાદીએ તેને અનિલને ત્યાં ખાવા કે પીવાની ના પાડી હતી. વિધાન સાચું છે. ચોથું, કરશનના મોટા કાકીએ ઘંટી માટે મંજૂરી આપી હતી. વિધાન ખોટું છે. 5મું, રીતુને હાથ ખેંચી મીના પોતાના ઘરે આવવા કહે છે. વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું, ઘરમાં કોઈ બાબતમાં બોલાચાલી થાય ત્યારે શું કરવું જોઈએ? તો જવાબ છે ઘરમાં કોઈ બાબતમાં બોલાચાલી થાય ત્યારે ઘરના બધા જ સભ્યોએ સાથે મળી તેને ઉકેલ લાવવો જોઈએ. બીજો પ્રશ્ન, કુલ્ફીવાળાએ 5 કુલ્ફીના પૈસા ગણ્યા ત્યારે બાળકોએ શું વિચાર્યું? તેનો જવાબ છે કુલ્ફીવાળાએ ભૂલથી 5 જ કુલ્ફીના પૈસા ગણ્યા જ્યારે બાળકોએ વિચાર્યું કે આપણા પૈસા બચ્યા. ત્રીજો પ્રશ્ન, મીના કાકીએ કેટલીક કુલ્ફીના પૈસા આપ્યા અને શા માટે? તે જવાબ છે મીના કાકીએ 7 કુલ્ફીના પૈસા આપ્યા કારણ કે તેમણે 7 કુલ્ફી ખરીદી હતી. ચોથો પ્રશ્ન, જો મીના કાકીએ કુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકોએ શું વિચાર્યું હોત? જવાબ છે જો મીના કાકીએ કુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકો મીના કાકી પ્રમાણિક નથી એવું માનત. 5મો પ્રશ્ન, મીના કાકી અને કુલ્ફીવાળાની વાર્તા પરથી આપણને શું બોધ મળે છે? તે જો છે મીના કાકી અને કુલ્ફીવાળાની વાર્તા પરથી આપણને બોધ મળે છે કે આપણે પ્રમાણિક બનવું જોઈએ. છઠ્ઠો પ્રશ્ન, મીના કાકીની કઈ બાબત બાળકોને હંમેશા યાદ રહેશે? તે જવાબ છે કુલ્ફી વેચનાર ભૂલથી
7 કુલ્ફીને બદલે 5 કુલ્ફી પૈસા ગણ્યા, પરંતુ મીના કાકીએ કુલ્ફી વેચનારને 7 કુલ્ફીના પૈસા ચૂકવી. મીના કાકીની આ બાબત બાળકોને હંમેશા યાદ રહેશે. 7મો પ્રશ્ન, કરશન ઘંટી માટેના નાણાં ક્યાંથી મેળવવાનો છે? તેનો જવાબ છે કરશન ઘંટી માટેના નાણાં બેંકમાંથી લોન લઈને મેળવવાનો છે. 8મો પ્રશ્ન, રીતુને કોણ ઘરે લઈ આવવાનું કહ્યું હતું? તેનો જવાબ છે મીનાના કાકાએ રીતુને ઘરે લઈ આવવાનું કહ્યું હતું. 9મો પ્રશ્ન, રીતુને શું નહોતું ગમતું? તેનો જવાબ રીતુને મીનાના કાકા તેનો હાથ પકડે છે તે ગમતું ન હતું. 10મો પ્રશ્ન, જો તમે રીતુની જગ્યાએ હોય તો શું કરો? જો હું રીતુની જગ્યાએ હોય તો મીનાના ઘરે ફરી જાઉં નહીં. 6મો પ્રશ્ન, યોગ્ય રીતે જોડકા જોડો. મમતા તો આવશે કાર્ટૂન જોવું ખૂબ પસંદ છે. પછી દાદી તો છે સ્વચ્છતાના ખૂબ આગ્રહી. કરશન તો એ છે ઘરમાં બધા જ નિર્ણયો મોટા કાકા લે છે. પછી આવશે રીતુ તો આવશે મીનાના કાકાનો સ્પર્શ ગમે નહીં. તો આ તો આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.